નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને મફત તુલસીના રોપાનું વિતરણનો કાર્યક્રમ ભરૂચ પાંજરાપોળ ખાતે 5/6/2026ના રોજ યોજવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી દેવેન્દ્રસિંહ વસાવા અને ભરૂચ નગરપાલિકાના કારોબારી કમિટીના ચેરમેન શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ અને નગરપાલિકાના સભ્ય શ્રી વિજયભાઈ મકવાણા અને શ્રી ભાવિનભાઈ પટેલ અને કોંગ્રેસના નગરપાલિકાના સભ્ય શ્રી જિજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા। પૂર્વ નગરસેવક શ્રી પ્રવીણભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં નગરજનો હાજર રહી તુલસીના રોપાનું મહાનુભાવોના હાથે સ્વીકારી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો। વડાપ્રધાનશ્રીની ઈંધણની બચત કરવાની હાકલને ધ્યાને લઈ ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી અને કારોબારી કમિટીના ચેરમેન એક જ ગાડીમાં આવી એક જ ગાડીમાં પરત ગયેલ હતા। ભરૂચ પાંજરાપોળ તરફથી મહાનુભાવોનું સ્વાગત ફૂલહારથી નહીં પરંતુ બુક દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન શ્રી કૌશિકભાઈ જોશીએ કર્યું હતું। સ્વાગત પ્રવચન ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ કંસારાએ કર્યું હતું, જ્યારે સ્વાગત મુખ્ય ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ ભટ્ટજી દ્વારા બુક દ્વારા કરવામાં આવ્યું હતું। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ રાકેશ પાઠક, ભરૂચ।